સાયબર ક્રાઇમ સામે લડત આપવા માટે સૌપ્રથમ કોઈપણ નાણાકીય છેતરપિંડી થતી હોય તો તુરંત નાણાકીય નુકસાન અટકાવવા માટે 1930 ડાયલ કરી ફરિયાદ નોંધાવો. એ ઉપરાંત www.cybercrime.government.in ઉપર ઓનલાઈન ફરિયાદ પણ નોંધાવી શકો છો. આજના ડિજિટલ યુગમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગને પગલે સાયબર ક્રાઇમના ગુનાઓ પણ વધી રહ્યા છે. રોજિંદા કાર્યમાં આપણે સવલત માટે ઓનલાઈન માધ્યમોનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે આપણે સાથે મળીને ડિજિટલ સ્વચ્છતા હામી બનીએ. સાયબર ક્રાઇમના અવનવા ક્રાઇમ થઈ રહ્યા છે, ત્યારે આપણે યુપીઆઈ ફ્રોડ કેવી રીતે થાય છે અને તેનાથી કેવી રીતે બચી શકાય તે જાણીએ. ઈ કોમર્સ છેતરપિંડી. હેકર્સ ઈ કોમર્સ સાઇટ ઉપર મોંઘી વસ્તુઓ ખૂબ જ સસ્તામાં વેચવાની લાલચ આપે છે અને આ લાલચથી ગ્રાહક પેમેન્ટ કરે છે. પેમેન્ટ કર્યા બાદ ખામીવાળી અથવા તો નકામી વસ્તુની ડિલિવરી થાય છે અથવા ડિલિવરી પણ થતી નથી. વધુમાં ગ્રાહક રિફંડ માંગે તો તેઓના દ્વારા મોકલેલ લિંક ઉપર ક્લિક કરતાં જ ગ્રાહકના એકાઉન્ટમાંથી પૈસા ખાલી થઈ જાય છે. અત્યારે ઘણા બધા યુપીઆઈ ફ્રોડ્સ વધી રહ્યા છે અને યુપીઆઈ ફ્રોડ્સ માટે અગર આપણે વાત કરીએ તો એમાં ક્રિમિનલ્સની અલગ અલગ રીતની મોડસ ઓપરેન્ડી હોય છે. આમાં અલગ અલગ ટેકનિક્સ ક્રિમિનલ્સ દ્વારા અપનાવવામાં આવતી હોય છે, જેમાં એક ટેકનિક છે વિચ ઇઝ નોન ટુ બી ઈ કોમર્સ ફ્રોડ. આમાં ઘણા એવા પ્રોડક્ટ્સ જે પ્રેક્ટિકલી ઘણા મોંઘા હોય છે એ તમને સસ્તા ભાવમાં આપવામાં આવે છે, બતાવવામાં આવે છે અને એડવર્ટાઇઝ કરવામાં આવે છે, જેનાથી એન્ચાન્ટ થઈને તમે અલગ અલગ પ્લેટફોર્મ્સ પર આ જે ઈ કોમર્સ છે તેના માધ્યમથી આ જે પ્રોડક્ટ સસ્તામાં મળે છે તેને તમે ઓપ્ટ કરો છો અને એના માટે તમે એડવાન્સમાં પેમેન્ટ તમને જે કરવાનું હોય છે એ તમે કરો છો. ત્યારબાદ આ પ્રોડક્ટ તમને ક્યાં તો ડિલિવર થતું નથી, ક્યાં તો પછી કોઈ એનો ડિફેક્ટિવ પીસ જે હોય છે એ તમને ડિલિવર કરવામાં આવે છે. સિમિલરલી ઘણી બધી ફેરી એવું પણ થતું હોય છે કે ક્રિમિનલ જે છે એ તમને કોન્ટેક્ટ કરે છે કે તમારા અકાઉન્ટમાં ભૂલથી કોઈ રકમ આવી ગઈ છે અને એ તમને સાયકોલોજીકલી એક એવો ઇમ્પેક્ટ આપે છે કે એ પૈસા એમના માટે ખૂબ જ અગત્યના છે અને પ્લીઝ તમે એ પૈસા જે છે તે એમના અકાઉન્ટમાં તમે ટ્રાન્સફર કરો, જેના માટે તમને એક લિંક આપે છે. જેવું તમે એ લિંક ઉપર ક્લિક કરો છો, તમારું જે પ્રાઇવેટ સેન્સિટિવ કોન્ફિડેન્શિયલ ડેટા છે એઝ વેલ એઝ તમારા બેંકમાં જે તમારી રકમ છે તે કશે ને કશે આમના અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ ટુ અન્ડરસ્ટેન્ડ કે ક્યારે બી જ્યારે તમે કોઈ લિંક ઉપર ક્લિક કરો છો તો એના ઘણા બધા અલગ અલગ કોન્સિક્વન્સીસ હોઈ શકે છે. સિમિલરલી ઘણી બધી ફેરી એ લોકો એવા પણ તમને એન્ચાન્ટમેન્ટ આપે છે, જાણે કે તમે કોઈ લોટરી જે છે તે તમે વિન કરી છે અને એ પૈસા તમારા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે એ લોકો તમને લિંક મોકલે છે. આ પણ એ સેમ જ સ્ટોરી થઈ જાય છે કે જ્યારે તમે લિંક ઉપર ક્લિક કરો છો ત્યારે તમારા બેંકમાં રહેલી જે તમારી રકમ છે તે કશે ને કશે કોમ્પ્રોમાઇઝ થઈને આમના અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે. આ બધાની સાથે એક અત્યારે એવો પણ ક્રાઇમ જે છે એવી બી મોડસ ઓપરેન્ડી છે કે જે બિલકુલથી વધી રહી છે, વિચ ઇઝ નોન ટુ બી ફિશિંગ URL. ઘણી બધી ફેરી એ લોકો તમને એન્ચાન્ટ કરે છે અલગ અલગ સ્કીમ્સ દ્વારા. પોતે એઝ અ બેંક ડિસ્ગાઇઝ થાય છે અને તમને અલગ અલગ સ્કીમ્સ નું પ્રલોભન આપે છે. જ્યારે તમે એ લિંક ઉપર ક્લિક કરો છો એ બેઝિકલી એક ફિશિંગ લિંક હોય છે. જે વેબ પેજ તમારું ઓપન થશે એ લેજિટિમેટ બેંક જેવું દેખાતું એક ફેક વેબ પેજ હશે અને આ જે URL છે તેના બેઝિસ ઉપર જ્યારે તમે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમારી યુપીઆઈની જે ઇન્ફોર્મેશન છે એ આ વેબસાઇટના માધ્યમથી એમાં શેર કરો છો, ત્યારે કશે ને કશે એવા ચાન્સીસ થાય છે કે ટેકનિકલી ઓર સાયકોલોજીકલી એ લોકો તમારી પાસેથી તમારી ઇમ્પોર્ટન્ટ જે ડિટેલ્સ છે, જે તમારા આપણે એમ કહીએ કે યુપીઆઈની જે પણ ડિટેલ્સ છે તે આ માધ્યમ ઉપર શેર કરાવે છે અને પછી એનું મિસયુઝ કરે છે. આ બધી અલગ અલગ મોડસ ઓપરેન્ડી છે જે ક્રિમિનલ્સ દ્વારા યુઝ કરવામાં આવે છે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ કે આપણે આ બધી વસ્તુથી અવેર પણ થઈએ અને આની તકેદારી રાખીએ. ભૂલથી રૂપિયા જમા કરાવવા. હેકર્સ પહેલાં ગ્રાહકના એકાઉન્ટમાં પૈસા જમા કરે છે અને પછી ભૂલથી જમા કરાવે છે એમ કહી પૈસા પરત લેવા માટે લિંક મોકલે છે. આ લિંક ઉપર ક્લિક કરવાથી એકાઉન્ટમાંથી રકમ ઉધાર થઈ જાય છે. ગ્રાહકને લોટરી જીતી હોવાની વાત કહીને એકાઉન્ટમાં પૈસા જમા કરાવવા માટે એક લિંક મોકલવામાં આવે છે.
જેના ઉપર ક્લિક કરતાં જ નાગરિકોના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ઉધાર થઈ જાય છે. વેલ, અત્યારે જે પણ યુપીઆઈ ફ્રોડ્સની આપણે વાત કરી તેનાથી બચવા માટે આપણે અમુક વસ્તુની તકેદારી બિલકુલથી રાખવી જોઈએ. જેમાં સૌથી પહેલાં તો હું તમને કહીશ કે ક્યારે બી તમને કોઈ બી અનનોન લિંક ઉપર ક્લિક નહીં કરવું. હંમેશા એ લિંકને પ્રોપરલી વેરીફાઈ કરવું અને ત્યારબાદ જ એ લિંક ઉપર ક્લિક કરવું. વેલ, આપણી પાસે ઘણા બધા અલગ અલગ પ્લેટફોર્મ્સ છે કે જેમાંથી તમે એ લિંકને વેરીફાઈ કરી શકો. વન ઇઝ totalvirus.com એન્ડ વન ઇઝ abuseibdb.com. આ એક એવા પ્લેટફોર્મ છે કે જેનાથી તમે બિલકુલથી આ અનનોન લિંક જે છે તેને વેરીફાઈ કરી શકશો અને જોઈ શકશો કે એમાં એ સિક્યોર છે કે સિક્યોર નથી. સિમિલરલી ઘણી બધી જગ્યાએ અલગ અલગ પ્લેટફોર્મ પર તમારી પાસે તમારા પિન નંબર અને ઓટીપી ક્રિમિનલ્સ માંગતા હોય છે. આ બધી વસ્તુના વિષય બાબતે આપણે બિલકુલથી અવેર થઈએ અને કોઈ બી પ્લેટફોર્મ ઉપર આપણે આપણા પિન કે આપણા ઓટીપી ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કોન્શિયસલી કે અનકોન્શિયસલી કે સબકોન્શિયસલી બિલકુલથી શેર નહીં કરીએ. વેલ, સિમિલરલી ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જ્યારે તમે કોઈ વાઈફાઈ યુઝ કરો છો ત્યારે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ ટુ અન્ડરસ્ટેન્ડ કે આ વાઈફાઈના માધ્યમથી તમે કોઈ સર્વરને કનેક્ટ થતા હો છો. એટલે આ જે વાઈફાઈ છે તે સિક્યોર હોવું ખૂબ જ જરૂરી છે. એટલે ક્યારે બી અસુરક્ષિત વાઈફાઈ નો યુઝ તમે નહીં કરો. ઇવન પબ્લિક વાઈફાઈ ઉપર તમે તમારા પ્રાઇવેટ સેન્સિટિવ કોન્ફિડેન્શિયલ ડેટાને એક્સેસ નહીં કરો. અને જ્યારે બી તમે કોઈ બી ટ્રાન્સમિશન કરો છો તમારા ટ્રાન્ઝેક્શનનું તો મેક શ્યોર કે ઇટ ઇઝ ઓલવેઝ ઓન સિક્યોર વાઈફાઈ. આ બધા સાથે એક બીજી બી વાત હું તમને કહીશ કે જ્યારે બી કોઈ ક્રિમિનલ તમને કોઈ પેમેન્ટ રિક્વેસ્ટ મોકલતું હોય તો ત્યારે તમે એ પેમેન્ટ રિક્વેસ્ટને બિલકુલથી વેરીફાઈ કરો, એને પ્રોપરલી જોવો, સમજો અને ત્યારબાદ જ તમે એ પેમેન્ટ રિક્વેસ્ટ દ્વારા કોઈ બી પેમેન્ટ જે છે તે કોઈ બીજાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરો. વેલ, આ બધી વસ્તુની સાથે એક બીજી વસ્તુ હું તમને કહેવા માંગીશ કે જ્યારે બી તમે વાયા ઇન્ટરનેટ કોઈ બી ટ્રાન્ઝેક્શન કરતા હો તો આ વસ્તુ તમે હંમેશા યાદ રાખજો કે જ્યારે બી તમને પૈસા રિસીવ કરવા હોય ત્યારે તમને કંઈ જ કરવાનું નથી હોતું. પૈસા તમારા બેંક એકાઉન્ટમાં બહુ ઇઝીલી ડાયરેક્ટલી આવી શકે છે. બટ જ્યારે અગર કોઈ ક્રિમિનલ તમારી પાસે કોઈ લિંક ઉપર ક્લિક કરાવે, તમારા યુપીઆઈની જે ઇન્ફોર્મેશન છે તે શેર કરાવે, ક્યાં તો તમારી પાસે કોઈ QR કોડ સ્કેન કરાવે તો ધેર શુડ બી સમ ઓર અધર થિંગ વિચ ઇઝ ફિશી. કારણ કે પેમેન્ટ લેવા માટે તમને કંઈ જ કરવાની જરૂર નથી. જ્યારે બી તમે આવું કંઈક પણ વસ્તુ કરતા હોવ છો તો એ ફક્ત ને ફક્ત એના માટે કે તમે કશે કોઈકને પેમેન્ટ આપો છો. સો આ થંબ રૂલ તમે હંમેશા યાદ રાખજો તો તમારી સાથે થતા સાયબર ક્રાઇમ એક લેવલ લગીને અટકી જશે. વેલ, આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ અને આપણે બધા સાયબર હાઇજીન એટલે કે ડિજિટલ સુરક્ષા જે છે તે બિલકુલથી અપનાવીએ. થેન્ક યુ. ફિશિંગ બેંક લિંક દ્વારા નકલી બેંકની વેબસાઇટ ઉપર લઈ જવામાં આવે છે, જ્યાં યુઝરને યુપીઆઈની માહિતી દાખલ કરવા માટે કોઈપણ રીતે મજબૂર કરવામાં આવે છે. આ યુઝર પોતાના યુપીઆઈની માહિતી દાખલ કરે જેથી યુઝર બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ડેબિટ થઈ જાય છે. વેલ, હેલો, ધીસ ઇઝ ડૉક્ટર સ્નેહલ હેમંત કુમાર વકીલના. વેલ, અત્યારે આપણે ટેકનોલોજી ઉપર એટલા બધા ડિપેન્ડન્ટ છે કે આપણી આ જ ડિપેન્ડન્સી ટેકનોલોજી ઉપરની એ કશે ને કશે સાયબર ક્રાઇમને એન્ચાન્ટ કરી રહ્યું છે. અત્યારે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ઓફ અસ કે આપણે ડિજિટલ હાઇજીન એટલે કે સાયબર હાઇજીન વિચ મીન્સ ડિજિટલ સ્વચ્છતા તો તેનું આપણે બિલકુલથી પ્રેક્ટિસ કરીએ. બિકોઝ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કારણ કે અત્યારનો જે સમય છે તેમાં ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ગેજેટ્સ ઉપર, ડિજિટલાઇઝેશન ઉપર અને ટેકનોલોજી ઉપર આપણા બધાનું ડિપેન્ડન્સી વધી ગયું છે. અને જ્યારે બી તમારી સાથે કોઈ બી સાયબર ક્રાઇમ થાય ત્યારે મેક શ્યોર કે તમે એની ઇમિડિયેટ કમ્પ્લેન કરો 1930 એઝ વેલ એઝ ધેર ઇઝ અનધર પ્લેટફોર્મ વિચ ઇઝ cybercrime.gov.in. એટલે આ વેબસાઇટ ઉપર તમે ક્યાં તો કમ્પ્લેન કરી શકો છો, ક્યાં તો ટેલિફોનના માધ્યમથી તમે 1930 પર કોલ કરીને તરત જ તમારી સાથે થયેલા સાયબર ક્રાઇમની કમ્પ્લેન બિલકુલ ઇમિડિયેટલી કરો. તો ઇટ ઇઝ ક્વાઇટ પોસિબલ કે તમારા જે બી અમાઉન્ટ છે જે રોંગફુલી કોઈ બીજાના અકાઉન્ટમાં ગયા છે તો એ ત્યાં ડેબિટ ફ્રીઝ થઈ જાય અને એ અમાઉન્ટ તમને પાછા પરત મળી શકે.